આ ટાર્ગેટ ઓડિયન્સ મળી ગયું તને બોલ. થેન્ક્સ. રીલ બનાવી આપજો. એઝ ઇટ ઇઝ સેમ મોડ્યુલેશન જોડે અત્યારે દીપ કરશે તો સેમ જ સંભળાશે કારણ કે અમે એટલી બધી વાર કરેલું. અમે લોકો સેમ. અને આજની તારીખે બી કોલેજમાંથી કોઈ વખત હવે મેં સ્ટેન્ડઅપ પછી કરિયર ચૂઝ કર્યું સ્ટેન્ડઅપની અંદર બી, તો કોલેજમાંથી ફોન આવ્યો મને. તો એ લોકો પૂછે કે દીપ કે મિમિક્રીમાં આ વખતે કઈ તારી પાસે જોક હોય તો આપી દે ને એમ. તો ये वाटर टैंक है वाटर टैंक में पानी होता है. આજ લગીને આપું ફરી પહેલો નંબર. ओ वाले यार એવું કરી કરી. તારા પાસ આઉટ પછી પણ કોઈ હતું નહીં ને કે જે આ મિમિક્રી કરતું હતું વોટર ટેન્ક વાળું? હા હા, બધા બહુ કરી છે આ તો. બધા બહુ. ભાઈ તો આ જજ કોણ હતા? એમાં બી લવારી જેવું જ છે. ઓડિયન્સ બદલાયા કરે, અમારા જજ બદલાયા કરે, બાકી બધું છે. જેલ તો આમાં થવી જોઈએ ભાઈ યાર. સેમ જોક રિપીટ કર્યા કરે હે. આના જો કરવાનું ચિરાયું દરરોજ નવી જોક લાવે. ચિરાયું છે તમારામાં સૌથી બેસ્ટ ચિરાયું જ છે. હે ક્યાં ઓય, પણ આ લોકો અગ્રી બી કરે. કરો છો ને? અમે બેસ્ટ ફ્રેન્ડ છીએ. એક માણસ છે માનો ને એક પેન કરો. ના ના હું પણ એગ્રી કરું છું ચિરાયું બેસ્ટ છે. ના ના કરવું જ બધું પડશે એવું કશું બેસ્ટ વેસ્ટ કઈ નહીં, અમે ચારેય બહુ એવરેજ છીએ. પણ મેં મારું કામ કરી દીધું. ફૂટ તો પડાઈ આવીને. આજ જબરું તું બિગ બોસ કરવા માંગે છે લવારીમાંથી. હા, મને ગુજરાતી બિગ બોસ ચાલુ કરાવવું જ છે હવે. થવું જોઈએ. શું કહો છો? હા હા, તો હું તો બહુ ટાઈમ ગુજરાતી બિગ બોસમાં કોણ કોણ હોવું જોઈએ આમ? અરવિંદ વેગડા ના હોઈ શકે હા, કેમ? કારણ કે હિન્દીમાં જઈ આવ્યા છે એટલે. અચ્છા હિન્દીમાં જઈએ છે એટલા માટે. પણ મજા આવે યાર. તું આવી શકે, હું આવું, મલ્હાર હોઈ શકે. પણ આપણાથી વ્યૂઝ નહીં આવે. વ્યૂઝ આવશે કીર્તિ પટેલ, દેવાયત ખવડ. એ અસલી એક્શન લાવશે. પણ ભાઈ હેરાન થવા માટે કોઈક તો જોઈએ ને. હા એ વાત. એ એપિસોડ વિચારીને બહુ ફની લાગે કીર્તિ પટેલ એ લોકોનું, કે એમાં આખો એપિસોડ ચાલુ થાય કે સલમાન ખાન આજ દેખેંગે યે સલમાન ખાન કરશે એમ? હા ઇમેજિન હિતુ સર. હા હિતુ સર કે આજે આપણે એપિસોડ ચાલુ કરીશું અને પછી સીધો એપિસોડ બી ના ના એવું નહીં. અને વચ્ચે તમારું બે આ લોકો શું બોલે બી થવું